જે મારી વાઈફનો મહેશ્વરીનો જન્મદિવસ ફાઇનલી મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ. ફાઇનલી મિત્રો 5 ટિકિટ લઈ લીધી છે. પિક્ચર કેવું લાગ્યું? ગુડ મોર્નિંગ દોસ્તો, આજે તારીખ છે 27/7/2025 ને આજે મારી વાઈફનો મહેશ્વરીનો જન્મદિવસ છે. તો એટલા માટે અમે લોકો કંઈક બહારનું પ્લાનિંગ કરી રહ્યા હતા, પણ વરસાદના કારણે કંઈક જવાનું કેન્સલ રાખ્યું છે. તો અમે અત્યારે લોકો હાલમાં જે ટ્રેન્ડિંગમાં પિક્ચર ચાલી રહ્યું છે સૈયારા, એ જોવા માટે જઈએ છીએ. અને હાલમાં અમે છીએ મારી સાસરી ગોરવાડામાં, રામપુર ગોરવાડા. મહેશ્વરી તૈયાર થઈ ગઈ છે અને જેનિસ પણ તૈયાર થઈ ગઈ છે. હાય કરો બેટો, આ પિક્ચર જોવા આવવાનું છે. અને અમારા બંને સારી બેન, ગુડી બેન ને સીટુ બેન, અભયભાઈ ત્રણેય ટોટલ 5-6 માણસો જવાના છીએ. ચલો ગાડીનો હવે સ્ટાર્ટ કરીએ. ફાઇનલી મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ. આ છે મારા કાકાજીના છોકરા અભયભાઈ ચાવડા, અને પાછળ તમે જોઈ શકો છો મહેશ્વરી, ગુડીબેન, સીટુબેન. કેમ છો બધા? મજામાં? કયું પિક્ચર જોવા માટે જવાનું છે? સૈયારા કે સાયરા? સૈયારા. ચલો મિત્રો જોઈએ પિક્ચર કેવું છે. લોકો બધા સ્ટેટસ બહુ મૂકે છે, સારું છે સારું છે. જોઈ લઈએ પિક્ચર કેવું છે. ફાઇનલી મિત્રો અમે મોતીપુરા પહોંચી ગયા છીએ અને અહીંયા થોડુંક નાનકડું ટ્રાફિક હોય એવું લાગે છે. અને 3 વાગી ગયા છે. સ્ટાર સિટીમાં જવું છે. કદાચ જોઈ લઈએ ટિકિટ મળે છે કે નહીં, કારણ કે આ લોકોએ તૈયાર થવામાં બહુ મોડું કરી નાખ્યું છે. હવે જોઈએ ટિકિટ મળે કે નહીં મળતી. ફાઇનલી મિત્રો સ્ટાર સિટીની આગળ અમે પહોંચી ગયા છીએ અને હવે જોઈએ ગાડી પાર્ક ક્યાં કરાવે છે. હાઉસફુલ છે પાર્કિંગ. ફાઇનલી મિત્રો ગાડી પાર્ક કરીને અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ. ટિકિટ લેવી છે. પિક્ચર જોવાની મજા આવશે કે નહીં આવે? ટ્રાફિક તો બહુ સારું છે અહીંયા. પિક્ચરમાં ભીડ તો બહુ લાગે છે. હવે જોઈએ પિક્ચર જોયા પછી ખબર કે પિક્ચર કેવું છે કેવું નહીં. તો ટિકિટ લઈ લઈએ પહેલાં ફટાફટ. ફાઇનલી મિત્રો 5 ટિકિટ લઈ લીધી છે. 5-2-7 ટિકિટ લીધી છે, કારણ કે અમારા મિત્ર, ખાસ મિત્ર એવા પ્રકાશભાઈ ચિંચવાથી પણ એમનો ફોન આવ્યો. અમે લોકો આવીએ છીએ તો મારી પણ એમના જોડે એક મિત્ર છે, તો 2 ટિકિટ લઈ લો મારી. તો ટોટલી 5-2-7 ટિકિટ લીધી છે. અને ટિકિટ કઈ લીધી છે અંદર જઈને બતાવીશ તમને. લોકો હજુ ગુડીબેન, સીટુબેન ને બધા ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. મસ્ત માહોલ થઈ ગયો છે મોસમનો, તમે જોઈ શકો છો મિત્રો. હાય 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 હાય, આખી રાત વરસાદ પડ્યો છે. થઈ ગયો ફાઇનલી મિત્રો અમે અંદર જઈ રહ્યા છીએ. હવે અંધારામાં દેખાતું છે. ટિકિટ લઈને અમે બેસી ગયા છીએ. પિક્ચર ચાલુ થાય એટલે પિક્ચર કેવું છે. ચલો બીજા બાજુ છે, પેલા બાજુ છે. પિક્ચર કેવું લાગ્યું? હા ભાઈ બસ એક સારું. મેં તો બીજી વાર જોયું. રોવાનું આવી ગયું ખરું? હા રોતા તમે તમને જોયું છે.
પિક્ચર જોઈને બહાર આવે ભાઈ. પિક્ચર બહુ ખતરનાક બનાવ્યું છે અને જોવાની બહુ મજા આવે છે. મિત્રો સૈયારા પિક્ચર જોઈને અમે લોકો નીકળી ગયા છીએ અને બાકી એક નંબર પિક્ચર હતું, જોવાની બહુ મજા આવી ગઈ. પણ ખાલી તકલીફ એટલી પડી ગઈ કે એડવાન્સ બુકિંગ કર્યા વગર આવ્યા હતા તો આગળથી બીજા નંબરમાં હતા આપણે, આગળથી ખાલી બીજા નંબર લાઇનમાં હતા તો જોવાની થોડીક ઓછી મજા આવતી હતી. વચમાં બેઠા હોય કે લાસ્ટમાં બેઠા હોય તો જોવાની બહુ મજા આવે. બાકી પ્રકાશભાઈને લોકો નીકળી ગયા છે અને અમે લોકો બહાર નીકળી રહ્યા છીએ. પ્રકાશભાઈ બોલો છે પ્રકાશભાઈ પાછળ બે યાર લાગે ને રે આપણે જગ્યા બ્રેકફાસ્ટ પાછળ નતો જતો બાજુ બીજી જગ્યા લઈ જતો બસ એના જગ્યા ખાલી જતી એ જેવા ના જગ્યા ખાલી આટલા આવો તો ઘેર હેડો મજામાં ના ઘેર આવવાનું મજા નહીં આવે. ઘેર પછી આવ શાંતિથી બનાવી દે હેડો ના પછી આવું છું. પિક્ચર કેવું લાગ્યું પ્રકાશભાઈ? સારું આ વ્લોગ બનાસ કાલના વ્લોગમાં આવી જશે. હા પિક્ચર કેવું લાગ્યું? સરસ હતું. મજા આવી? હા હાલ લાગ્યું. અડધા શો પર મને એવું લાગ્યું કે તમે જતા રહે પણ તમે પાછળ બેસી ગયા હતા. માર થોડી કોમેન્ટ કરી હતી ને એટલે પાછળ હતા. આ જગ્યા મળી ગઈ તો પાછળ બેસાડો. બીજું કે મજા નહીં આવે, થોડી મજાક મસ્તી કરવી છે. બીજું કે બીજું શાંતિ આવો કે ના ઘેર આડો બધો પણ બધા જોડી છીએ ને જવું છે બહાર જવું છે મારી સસરા ઘેર વાટ જોઈ બેઠા છે એટલા માટે હવો નકે ઘેર આડો બધો મજાથી 4-5 જણો ચોક હું હતો નેક્સ્ટ ટાઈમ આવીશું બધો ભેગો થઈને જમવા મમ્માનું બનાવી દે ધરાઈ. તમે કીધું બદલ તમારો આભાર. આપણે બેનું લઈ લે અલગ. ના તમે કીધું બદલ આભાર. નેક્સ્ટ ટાઈમ હા કાલે મળું છે તો ભાઈ. પિક્ચર બધાને બહુ જબરજસ્ત લાગ્યું છે. ગાડીમાં ચર્ચા થઈ રહી છે. સોંગ બહુ ખતરનાક હતા. તમે લોકોએ પણ ના જોયું હોય તો જોઈ આવજો. અને જે લાસ્ટમાં ભાઈ જે સોંગ આવે છે ભાઈ અને જે ફિલિંગ તમે જો એક ધ્યાનથી જોતા હોય, જો બાકી તમારું મન લાગી જાય ને ભાઈ તો આંખમાંથી આંસુ આવ્યા વગર રોકાય નહીં ભાઈ. એકદમ બહુ ખતરનાક પિક્ચર બનાવ્યું છે ભાઈ. બહુ જોરદાર પિક્ચર બનાવ્યું છે. શું ખાવું બેટું? હા ચલો ભાઈ આઈસ્ક્રીમ આપો. કઈ આઈસ્ક્રીમ ખાવી છે? આઈસ્ક્રીમ આવે છે. ચલો ભાઈ કુબેરાની આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. લઈ લો બધો આઈસ્ક્રીમ ખાઈ જાય કે કોના માટે લાવવાની છે આઈસ્ક્રીમ બેટું? લાવવાની હતી મમ્મા માટે. મમ્મા તો નહીં ખાતી આઈસ્ક્રીમ. મમ્મા આઈસ્ક્રીમ ખાતી નથી. ચલો ઓ મામા જોડે બેસી હા પાછળ બેસવું છે. ચલો મમ્મા જોડે બેસજો પાછળ. ભાઈઓ રામપુર કુરવડાની નદી છે અને આ બ્રિજ બનાવેલો છે થોડો એક. અને દેખો પાણી મસ્ત આવી રહ્યું છે કારણ કે રાતે આખી રાત વરસાદ પડ્યો છે. તો હજી પણ એટલો બધો વરસાદ નથી પડ્યો કેમ કે પાણી જો ફૂલ હોય તો આ બ્રિજના ઉપરથી પણ નીકળી જાય છે. પાણી મસ્ત જઈ રહ્યું છે. એના ઘેરથી આવે છે બેટું નદી. બેટું નદી છે ને એના ઘેરથી આવે છે.